ઉત્તર પ્રદેશમાં બે હત્યા કરીને નાસ્તા ફરતા આરોપીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। 2022માં ઉત્તર પ્રદેશમાં જમીન વિવાદમાં આરોપીએ માતા અને પુત્રીની હત્યા કરી હતી। હત્યા બાદ આરોપી ફરાર હતો। ઉત્તર પ્રદેશમાં માતા પુત્રીની હત્યાના ચકચારી કેસમાં આરોપી 50,000 રૂપિયાના ઇનામ તેને પર મૂકવામાં આવ્યું હતું, કારણ કે તે ફરાર હતો। ઉત્તર પ્રદેશ પોલીસે આરોપીની શોધખોળ કરી અને આ દરમિયાન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે અમદાવાદથી આરોપીને ઝડપી લીધો છે। તો અત્યાર સુધીમાં કેસમાં 2 મહિલા સહિત 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આરોપી દ્વારા જણાવવામાં આવેલું છે કે એના જે પિતા જે છે અવધેશ ગોદાવરી દેવી જે મૃતક છે, માતા છે અને સૌમ્યા એની દીકરી છે, અને પ્રથમ 2 વખત પ્રયત્ન કરેલો, કોન્ટ્રાક્ટ પણ આપેલો હતો, પણ પૈસા ઓછા પડ્યા હતા કોન્ટ્રાક્ટ કિલર્સને, એટલા માટે એ લોકોએ પછી જાતે જ આ બનાવને અંજામ આપેલો હતો। અને પહેલાં એ લોકોએ બંને માતા અને દીકરીને ગળું દબાવીને બેભાન કરી નાખેલા અને ત્યારબાદ બંનેની લાશને સળગાવી દીધેલી, પણ પૂરી ન સળગતા એમની ઓળખ છતી થયેલી અને એની જે બેન છે ફરિયાદી એણે આ ગુનો નોંધાવ્યો।